નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે આપણે યુનિટ 3 સમજદાર નન્હી એની સમજ મેળવી. તમે બધાએ વાર્તા સાંભળવાની મજા આવી હશે. હવે આજે આપણે એમાં જે અભ્યાસ છે એની આપણે આજે ચર્ચા કરવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે कि निम्नलिखित वाक्य किसने किससे कहा और क्यों, बताइए. કહેતા કે અહીં જે વાક્ય આપવામાં આવ્યા છે એ કોણ બોલે છે અને કોને કહે છે અને શા માટે કહે છે એ તો આપણે કહેવાનું રહેશે. પહેલા વાક્ય है माँ मैं उसकी गंदी आदत छुड़ाकर रहूँगा. આ જે વાક્ય છે બરાબર, તો કોણ બોલે છે? તો આ વાક્ય નન્હી બોલે છે. અને કોને કહે છે? તો अपनी माँ को. અને क्यों? तो जब नन्ही की माँ उसे कहती है कि बिच्छू बुरी आदत का गुलाम है, तब नन्ही अपनी माँ को कहती है. बराबर. બીજું વાક્ય છે क्या करूँ डंक मारना मेरा स्वभाव है. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ બિચ્છુ બોલે છે. અને કોને કહે છે? તો નન્હીને. અને કેમ કહે છે? જ્યારે નન્હીને મદદ કરે છે ત્યારે બિચ્છુ એને ડંક મારે છે. ત્યારે નન્હી એને પૂછે છે કે તે શા માટે મને ડંક માર્યો? ત્યારે પછી બિચ્છુ કહે છે કે ડંક મારના મેરા આદત છે. બરાબર. तुम यह गंदी आदत छोड़ दो नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा. આ વાક્ય કોણ બોલે છે? તો કે ભાઈ નન્હી બોલે છે અને બિચ્છુને કહે છે. કેમ કે બિચ્છુને વારંવાર મદદ કરવા છતાં એ પોતે એને ડંક મારે છે, એટલા માટે નન્હી કહે છે. ભલાઈ કરના મેરા સ્વભાવ હૈ. આ વાક્ય નન્હી બોલે છે અને કોને કહે છે? તો બિચ્છુ. બરાબર. કેમ કહે છે? તો બિચ્છુ જ્યારે પૂછે છે કે વારંવાર તે મને ડંક મારો છે, તું મારી મદદ કરે છે, એટલા માટે આ વાક્ય બોલે છે. मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. આ વાક્ય હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ વાક્ય બિચ્છુ બોલે છે અને કોને કહે છે? નન્હીને કહે છે. એટલે કે વાર્તાના અંતમાં જ્યારે બિચ્છુનું હૃદય પરિવર્તન થાય છે ત્યારે આ પોતે આ વાક્ય બોલે છે. બરાબર. બીજો પ્રશ્ન છે यदि तुम नन्ही की जगह होते तो बिच्छू के साथ कैसा बर्ताव करते, सोच करके. આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ મુક્ત જવાબી કહેવાય છે. એટલે કે તમે જો માનો કે નન્હીની જગ્યાએ હોવ તો તમે શું કરો એ તમારે અહીંયા કહેવાનું છે. બરાબર. આમાં તમે જે લખશો એ તમને સાચું પડે. એટલે આમાં આપણા વિચારો વ્યક્ત કરવાના છે. બરાબર. તો આપણે નન્હીની જેમ મદદ કરીએ અથવા તમે નન્હીની જગ્યા હોય તો તમે નહીં મદદ કરો. તમને જે પોતાના વિચાર લાગતા હોય તે તમારે અહીંયા લખવાના રહેશે. હવે આગળ આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. બરાબર. હવે આ જે પ્રશ્ન છે એમાં પહેલું છે નન્હી કોણ થી. તો એનો જવાબ શું આવશે? તો નન્હી એક બટર થી. પછી બીજો પ્રશ્ન છે बिच्छू कहाँ फंस गया था. तो बिच्छू दलदल में फंस गया था. बिच्छू को क्यों पछतावा हुआ. तो बार बार नन्ही ने उसकी मदद की फिर भी उसने उसको काटा, इसलिए अंत में उसको पछतावा हुआ. नन्ही ने क्या निश्चय किया. तो नन्ही ने बिच्छू की बुरी आदत छुड़ाने का निश्चय किया. नन्ही ने बिच्छू को क्यों बचाया. तो नन्ही ने बिच्छू को इसलिए बताया, वो बताती है कि भलाई करना मेरा स्वभाव है. इसलिए नन्ही कहती है कि भलाई करना मेरा स्वभाव है, इसीलिए उसने बिच्छू को बचाया. बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या कहा. बिच्छू के स्वभाव के बारे में माँ ने कहा कि बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचाओ
वह बार बार डंक मारता रहेगा, ऐसा उसने कहा। नन्ही ने अपनी स्वभाव के बारे में क्या कहा? तो नन्ही ने अपनी स्वभाव के बारे में कहा कि भलाई करना मेरा स्वभाव है। मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? मेरा काम बचाना है। मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ કોણ જીતતા। આ રીતે આ જે પ્રશ્નો છે એને તમારે એના ઉત્તર સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના રહેશે। ત્યારબાદ આગળનો આ પ્રશ્ન આવે છે, ઘટનાઓ કો ઉનકે સહી ક્રમ में लिखिए। કહેતા કે આપણે જે વાર્તા સાંભળી ભણ્યા એના વાક્યો અહીં આપ્યા છે પણ એ આડા અવડા આપ્યા છે, તો હવે આપણે એને ક્રમમાં ગોઠવવાના રહેશે। તો આ માટે પહેલાં આપણે શું કરવું પડે? પહેલાં બધા વાક્ય વાંચી જવા પડે અને એના આધારે પાઠને આધારે આપણે એને ક્રમમાં ગોઠવવાના રહેશે, બરાબર। તો અહીં પહેલું વાક્ય આવશે જે ડ છે કે નન્ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा, બરાબર। એટલે આ જે ડ છે એ આપણો 1 નંબર આવશે, બરાબર। પછી બીજું વાક્ય કયું આવશે કે નન્ही बिच्छू की आवाज़ सुनकर दौड़ती आ गई, આ છે એ બીજું આવશે, બરાબર। ત્રીજું કયું આવી શકશે? नन्ही ने बिच्छू को दलदल से निकाल कर सूखे स्थान पर रख दिया, આ ત્રીજું, બરાબર। અને આગળ કયું આવશે? बिच्छू ने नन्ही को डंक मार दिया, તો આ 4 નંબર આવશે। હવે છેલ્લે જે વધ્યું છે એ આ 5મું, બરાબર। આ રીતે આના જવાબો આપણને આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે આપણે જે આ ઘટના છે એને આપણે ક્રમમાં ગોઠવવાની છે। હવે જે આગળનો પ્રશ્ન છે, સંજ્ઞા इकाई में से 5 संज्ञा शब्द ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए। જો આપણને અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બિચ્છુ, તો બિચ્છુ દલદલ મેં ફસ ગયા થા, બિચ્છુ એ સંજ્ઞા છે, એના આધારે વાક્યમાં પ્રયોગ કર્યો છે। હવે આ સંજ્ઞાની વધુ સમજ મેળવવા માટે હું તમને અહીં એક વિડીયો રજૂ કરું છું, એ તમે બધા ધ્યાનથી સાંભળજો। કેટલીક ટેકનિકલ સમસ્યાને કારણે આપણે વિડીયો જોઈ શકતા નથી, બીજી વાર આગળના અઠવાડિયામાં હું તમને વિડીયો બતાવીશ। સંજ્ઞાનો મતલબ એવો છે કે આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું જે નામ હોય છે ને, વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહેવાય છે, તો એમાં આપણે નન્ही, બરાબર, એવી રીતના બીજી 2-3 સંજ્ઞા આપણે શોધવાની છે અને એના આધારે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે। ચોથો પ્રશ્ન જે છે ये है कि इकाई में प्रयुक्त मुहावरे में से किन्हीं 3 मुहावरे को रेखांकित कीजिए और उनका अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। એટલે આપણે જે મુહાવરે લખ્યા છે, બરાબર, એ પાઠમાં ક્યાં વપરાયા છે એ આપણે શોધવાના છે અને એના જવાબ આપણે લખવાના છે। પ્રશ્ન નંબર 5 છે એ ખૂબ જ સરળ છે, એમાં જે સમાનાર્થી શબ્દ આપણને આપવામાં આવ્યા છે એનો આપણે શોધી અને વાક્યમાં પ્રયોગ કરવાનો। જેમ કે નદી, તો સરિતા, બરાબર, તો નર્મદા ગુજરાત की सबसे बड़ी सरिता है। એટલે કે આપણે જેનો સમાનાર્થી શબ્દ લખીએ છીએ એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે। માનો કે સ્થાન, તો જગહ, સ્વભાવ, તો પ્રકૃતિ, મુસીબત, તો દિક્કત, પ્રસન્ન, ખુશ, થિરકના, તો નાશના। આ રીતે એના સમાનાર્થી શબ્દનો અર્થ થાય છે। તો તમારે હવે એના વાક્ય પ્રયોગ કરવાના રહેશે। આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, એમાં ખાસ એ ધ્યાન આપવાનું છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના રહેશે, બરાબર। તો શબ્દકોશના ક્રમમાં ખાસ એવી રીતે લખવાના છે કે આપણે ટકાવારીનો ક્રમ યાદ રાખવાનો છે, બરાબર। તો હવે આપણે એનું ખાસ ધ્યાન એ રાખીએ, તો શબ્દકોશના ક્રમમાં ટકાવારીના ક્રમમાં તમારે અહીં શબ્દો જે આપ્યા છે એ ગોઠવવાના રહેશે અને ત્યારબાદ સારા અક્ષરે આ જેટલા પ્રશ્નો આજે કરાવ્યા છે એ તમારે લખવાના રહેશે। આશા રાખું છું કે આજે જે તમને સમજ આપી એ ખ્યાલ આવ્યો હશે। હવે આપણે આવતીકાલે બીજા જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું। ધન્યવાદ। વિરામ મૂકાની તો એક હમણાં
એ ભાન ન થાય લેવાય જ નહીં.